ડેડિયાપાડામાં વન કર્મચારી અને અધિકારી પર હુમલો, કરિયાણો અને ધાક ધમકી, ખંડણી અને ફાયરિંગના મામલે જે ગુનો દાખલ થયો હતો તેમાં ધારાસભ્ય ચેતર વસાવા તેમની પત્ની સહિત કુલ 9 લોકો સામે નોંધાયેલા ગુનામાં આજે કેસ ચાલી જતા નર્મદા જિલ્લા એડિશનલ સેશન્સ કોર્ટમાં આ અંગેની સુનાવણી થઈ હતી, જેમાં તેઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને વકીલોની દલીલના આધારે તેઓ 9 લોકોને 7 વર્ષની કેદની સજા અને દરેકને 25,000 દંડ ફટકારવાનો હુકમ કરી નાખવામાં આવતા સમગ્ર રાજકીય ક્ષેત્રે હડકંપ મચી જવા પામ્યો છે। નર્મદા જિલ્લાની રાજનીતિમાં આજે એક ઐતિહાસિક અને ભારે ચર્ચાસ્પદ ચુકાદો સામે આવ્યો છે। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા, તેમની પત્ની શકુંતલાબેન વસાવા સહિત કુલ 9 આરોપીઓને રાજપીપળા એડિશનલ સેશન કોર્ટે દોષિત જાહેર કરીને 7 વર્ષની કેદ અને 25,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે। વર્ષ 2023માં વન વિભાગની જમીનને લઈને સર્જાયેલા વિવાદ દરમિયાન સરકારી અધિકારીઓ પર હુમલો, ધાકધમકી, ફાયરિંગ અને ખંડણી જેવી ગંભીર ગુનાઓના કેસમાં કોર્ટે આ મહત્વપૂર્ણ ચુકાદો આપતા રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા સર્જાઈ છે। ડેડિયાપાડા તાલુકામાં વર્ષ 2023 દરમિયાન વન વિભાગની જમીનને લઈને થયેલા વિવાદે સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું હતું। આ મામલે વન વિભાગના અધિકારીઓએ પોતાની ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા, તેમના પત્ની સહિત કુલ 9 લોકો સામે ગંભીર કલમો હેઠળ ગુનો દર્જ થયો હતો। કેસની તપાસ દરમિયાન સરકારી કર્મચારીઓ, વન વિભાગના અધિકારીઓ અને અન્ય સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા હતા। સાથે સાથે ઘટના સ્થળના પુરાવા અને અન્ય દસ્તાવેજી પુરાવા પણ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। લાંબા સમય સુધી ચાલેલી ટ્રાયલ અને બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આજે રાજપીપળા એડિશનલ સેશન કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો। ઇન્ચાર્જ સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે વર્ષ 2023માં નોંધાયેલા કેસમાં ચેતર વસાવા, તેમના પત્ની અને અન્ય આરોપીઓ સામે સરકારી અધિકારીઓને ધમકી આપવા, હુમલો કરવા, બંદૂકથી ફાયરિંગ કરવા તેમજ રૂપિયા 30,000ની ખંડણી માંગવા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા। કેસ દરમિયાન રજૂ થયેલ પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે તમામ 9 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે। કોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયા બાદ સજાના મુદ્દે બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવી હતી। ગુનાની ગંભીરતા, આરોપીઓની ભૂમિકા અને કાયદાકીય જોગવાઈને ધ્યાનમાં રાખીને એડિશનલ સેશન જજે ચેતર વસાવા, તેમના પત્ની સહિત તમામ 9 આરોપીઓને 7 વર્ષની સખત કેદની સજા તેમજ પ્રતિ આરોપી રૂપિયા 25,000ના દંડનો હુકમ ફટકારવામાં આવ્યો છે। આ કેસમાં નોંધાયેલી કેટલીક કલમો હેઠળ મહત્તમ 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, જેના કારણે આ ચુકાદાના અંતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। કેસની શરૂઆતના તબક્કામાં સરકારી પક્ષ તરફથી ડીજીપી જે ગોહિલે કામગીરી સંભાળી હતી, જ્યારે બાદમાં સોશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે અય્યરે કેસની અસરકારક રીતે પેરવી કરી હતી। ચુકાદાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજપીપળા કોર્ટ સંકુલમાં સવારથી જ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। મોટી સંખ્યામાં ચેતર વસાવાના સમર્થકો, સ્થાનિક આગેવાનો અને સામાન્ય લોકો કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કોર્ટ પરિસર અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। ડેડિયાપાડાના ધારાસભ્ય અને રાજ્યના જાણીતા આદિવાસી નેતા ચેતર વસાવાને સજા ફટકારાતા આ ચુકાદાએ નર્મદા સહિત સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે। હવે આગામી દિવસોમાં આરોપી પક્ષ દ્વારા ઉચ્ચ અદાલતમાં અપીલ કરવામાં આવે છે કે નહીં તેના પર સૌની નજર મંડાયેલી છે। ચૈતરભાઈનો જે કેસ છે 2023ની સાલમાં ફોરેસ્ટના જે કર્મચારી છે એમણે અન્ય કોઈક જે વ્યક્તિ હશે એમણે ફોરેસ્ટની જમીન ઉપર કંઈક ઇલીગલી એમણે વાવેતર કરેલું હતું અને એ વાવેતર દૂર કરેલું હતું ફોરેસ્ટના કર્મચારીઓ। એના અનુસંધાનમાં આ જે ચૈતરભાઈ વસાવા છે એમણે આ જે ફોરેસ્ટના કર્મચારી છે એમને એમના ઘરે બોલાવી અને એમને જે છે ધાક ધમકી આપેલી, એને જે પિસ્તોલ કે જે બંદૂક હતી એનાથી એમણે હવામાં ગોળીબાર કર્યું હતું અને દોલ ધપાટ કરી હશે અને એ દોલ ધપાટ કરી હતી અને આવો એક બનાવ હતો। અને પછી બીજે દિવસે એનો જે પીએસ છે એ પીએસ જે છે એમણે એને અન્ય જે ઇસમો છે એમણે 30,000ની 60,000ની બે ઇસમોને આપવા માટેની ખંડણી માંગેલી હતી। એના અંગેનો આ કેસ હતો અને આ કેસમાં આવી રીતના અહીંયા નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબની કોર્ટમાં એવી હીરકરા સાહેબની કોર્ટમાં ચાલી ગયો અને આમાં શરૂઆતમાં ડીજીપી શ્રી જે ગોહિલ સાહેબે ઇનિશિયલ એમણે આ ટ્રાયલ ચલાવેલી હતી અને ત્યારબાદ એમાં જે સ્પેશિયલ પીપી છે
નાયર સાહેબ એમને અગાઉની કાર્યવાહી એમને ચલાવેલી હતી અને આ કાર્યવાહી ચાલી જતાં આજ રોજ નામદાર કોર્ટે 7 વર્ષની કેદની સજા અને 25,000 રૂપિયાનો દંડ જાહેર કર્યો છે અને તમામ 5 જે પુરુષ આરોપી છે અને 4 સ્ત્રી આરોપી છે તમામને રાજપીપળા કોર્ટમાં આપણે રાજપીપળા જેલમાં આપણે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે હાલ અને એમાં અરજી આપવામાં આવી છે કે જિલ્લા ટ્રાન્સફર માટેની અરજી પણ હાલ આપી છે કારણ કે આ જે મેટર છે એ મેટરમાં જો અહીંયાની જેલમાં રાખવામાં આવે તો અહીંયા નર્મદા જિલ્લાનું જે વાતાવરણ છે એ એમાં તકલીફ પડે એમ હોય અધર ડિસ્ટ્રિક્ટમાં એમને ટ્રાન્સફર કરવા માટેની અરજી પણ આપી છે. કેવી ચર્ચાઓ થયેલી ને કેટલા સાક્ષીઓને આપણે જે ગવર્મેન્ટ સાક્ષીઓ હતા એ તમામ સાક્ષીઓને તપાસેલા હતા અને આ કેસમાં જે ફરિયાદી જે છે એમની પાસે એમણે ત્યાં યાહામોગી જે એ હતું આપણે ઓલું એટીએમ ત્યાંથી એમણે પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો હતો પણ એમનાથી પૈસા નીકળેલા નહીં એટલે ત્યાંનું જે સ્લીપ હતી એ ત્યાંથી એવો ગયા ત્યાં એમના જે ઉપરી અધિકારી હતા એમને ફોન કર્યો કે મારી પાસે પૈસા નથી અને આ લોકો આવી રીતના પૈસા માંગે છે એટલે એમના ઉપરી અધિકારી ઓનલાઈન 30,000 રૂપિયા નાખેલા હતા એ 30,000 રૂપિયા અને પછી આ જે રૂપિયા જે છે તે જેમની ખેતીની જમીન હતી એમને ત્યાંથી મળી આવેલા એટલે જેમની જે ફોરેસ્ટની જમીનમાં જેમણે ઇલીગલી વાવેતર કરેલું હતું એમને ત્યાંથી મળી આવ્યા એટલે એ બધું આખા પુરાવા બધા ફિટ હતા અને એ ફિટ પુરાવાઓના આધારે આજ રોજ આ સજા જાહેર કરી છે. મહિલા આરોપીઓ છે એમને જે સજાની જોગવાઈ છે એમાં એક મહિલા પ્રેગ્નન્ટ પણ છે અને એક મહિલાનું નવજાત બાળક છે એને લઈને કોર્ટે શું સૂચના આપી છે? એમાં જે મહિલાનું જે બાળક છે એ બાળકને સાથે લઈ જવા માટેની અરજી એમના તરફથી એમના વકીલે આપવામાં આવી છે. કેટલા દસ્તાવેજી પુરાવા મુખ્ય કયા દસ્તાવેજી પુરાવા આપવામાં ઓકે આવ્યા મેં કીધું એ જ દસ્તાવેજી પુરાવાઓ હતા બધું ચેઇન આખી કમ્પ્લીટ થતી હતી કે ક્યાંથી પૈસા મળ્યા શું થયું હતું. હિયરિંગમાં કયા મહત્વના મુદ્દાઓ ટાંકવામાં આવ્યા હતા જેને કારણે સજા સંભળાવવામાં આવી છે? જે સજા માટેના ગ્રાઉન્ડ ઉપર આવતા મુખ્ય જે મુદ્દાઓ હતા એ જે 1 વર્ષનું એમણે પ્રોબેશન લઈને એક ગુનામાં એમણે મતલબ મુક્ત થયા હતા. 1 વર્ષનું પ્રોબેશન એમણે લીધું હતું. પ્રોબેશન પિરિયડ પત્યો અને તરતથી ફરી પાછા ઘણા ગુનાઓ એમની સામે નોંધાયેલા છે એટલે આ બધા ગ્રાઉન્ડને નામદાર કોર્ટે ધ્યાને લીધા છે. કોર્ટે કયા અવલોકનના આધારે દોષી જાહેર કર્યા છે? હા પૂરતા પુરાવા હોય નામદાર કોર્ટે ચેઇન આખી કમ્પ્લીટ થાય છે પુરાવા પૂરતા છે બરાબર તો આવી રીતના એ પૂરતા પુરાવાને ધ્યાનમાં લઈને આ સીઆરપી કઈ કલમો લગાડી છે કે સજા થઈ છે કઈ કલમો? તમામ આરોપીઓને જે બંદૂકની વાત હતી જેમાંથી ફાયરિંગ થયું હતું કે બંદૂક બંદૂક નથી મળી આવી. ખાસ કરીને બેન જે તમામ આરોપીઓ છે એને જે સજા આપવામાં આવી છે અને એમના તરફથી કોઈ કઈ રજૂઆત કઈ ખાસ એમના તરફથી જેમનું અત્યારે શું બેકગ્રાઉન્ડ છે અત્યારે મતલબ ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે ને એ બધી એમને રજૂઆત કરી હતી કે અમારું જે આ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના આધારે અમને ઓછી સજા કરવામાં આવે એ રીતના. ઓકે ઓકે